આપણે અજીબ છે નહીં? જે ટ્રેન્ડ ચાલુ હોય એની પાછળ આંધળી ડોટ મૂકી જ દેવાની. એક ભાગ્યો નથી કે બીજો તૈયાર જ હોય, અને આવી આંધળી ડોટ ઘણીવાર આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. હમણાં જ વાત કરીએ તો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે છે ફોટોને એઆઈ ઇફેક્ટ આપવાનો. અને એ બોસ ખરેખર બહુ જોખમી છે, કારણ કે એક છોકરીની હમણાં એક રીલ જોઈ, એમાં એ છોકરી કહી રહી છે કે જ્યારે મેં ફોટો લીધો હતો ત્યારે મેં ફૂલ સ્લીવનો પોશાક પહેરેલો હતો, પણ જ્યારે એઆઈમાં ફિલ્ટર થઈને આ ફોટો આવ્યો ત્યારે છોકરીના ખભાના ભાગે તલ જોવા મળ્યો હતો. છોકરી એકદમ શોક થઈ ગઈ કે ફોટો તો ફૂલ સ્લીવમાં ક્લિક કર્યો, તો આ એઆઈને ખબર કેવી રીતે પડી કે મારા ખભાના ભાગે તલ છે? એટલે દોસ્તો, તમારા બધા ડેટા કોઈક ને કોઈક જગ્યા પર સેવ થઈ રહ્યા છે, જોવાઈ રહ્યા છે. આ બધું તમે જાણો છો, તો પછી આ બધાથી ચેતીને રહો. તમે જો ચેટ જીપીટીનો ઉપયોગ કરતા હો તો એને પૂછજો કે મને મારા વિશે જણાવો. એટલે જોજો, તમને તમારી આખી સર્ચ હિસ્ટ્રી પરથી એ આખું તમારું અવલોકન કરશે અને તમારું વ્યક્તિત્વ તમને બતાવી દેશે. અલ્ગોરિધમ એવા સેટ છે કે તમે કોઈ પણ વાતો કરો, જેમ કે મને હેરફોલનો પ્રોબ્લેમ છે, હેરફોલની વાત કરીશ ને તો મને હેરફોલને લગતી ટ્રીટમેન્ટની જાહેરાતો બતાવવામાં આવે છે. એટલે આ ટ્રેન્ડ અને વધુ પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ એ ખૂબ ઘાતક સાબિત થઈ શકે એમ છે. બાકી ફિલ્ટર છોડો. આધાર કાર્ડ પર જે ફોટો છે ને એને જોયા પછી જે આપણને પસંદ કરે ને એ જ આપણા, બાકી બધા પારકા.